ધોધમાર વરસાદ સાથે કન્ટિન્યુ વરસાદ સાથે સુરતમાં છે ને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. જો તમને બતાવું વરસાદ એક ધારો સવારનો છે ને આ રીતના વરસાદ જ આવ્યા રાખે છે અને આખી શેરી ક્લીન થઈ ગઈ છે અને વેધરે મસ્ત મજાનું થઈ ગયું છે. ચોમાસામાં બહુ વરસાદ આવે ને તો એ માણસોને તકલીફ, કારણ કે આમ તેમ જવું હોય ને તો જઈ ન હોય કે રેનકોટ પહેરીને જવું પડે ને મારી જવાની રેનકોટ પહેરવાની છે ને બહુ આળા ચડે. ચાલો આ બાજુ કિચનમાં જોઈ શું બને છે અને લોકોને છે ને કપડાં હુકાવાની ઉપાધિ, ક્યાં હુકવશું, ઘડીક થાય તડકો નીકળે પાછું ઉપર નાખવા જવા. બાકી જો અમે તો છે ને આ રૂમમાં કપડાં હૂકવી દીધા છે. ચાલો મમ્મીને મળવી, મમ્મી બપોરની જમવાની તૈયારી ચાલુ કરવા મળ્યા છે. આ બાજુ સોળા ફોલવા મળ્યા. સોળા કેવાય સોળે કેવાય શું કહેવાય? સોળાનું શાક બનવાનું છે. મમ્મી આપણે ઓલું વાલનું શાક બનાવો ને એક દી, ઓલા આપણે દાદા ભગવાનના સત્સંગમાં ગયા હતા તે ખાધું તે કયું કહેવાય? હા, એનું હુકલ લાવવા પડે. તો ગાઈઝ એકવાર વાલનું શાક બનાવવામાં આવશે. અત્યારે તો બપોરે સોળાનું ને બટેકાનું. એવું કેમ હશે મમ્મી કે ભાઈ શાક હોય તો સેવ ને ટમેટાનું, ખાલી ટમેટાનું શાક કેમ નહીં બનાવતા હોય? તુરિયા પાત્રાનું, ખાલી તુરિયા અલગ પાત્રાનું કે તુરિયાનું કેમ નહીં બનાવતા? તુરિયાનું બનાવે ઘણા, પણ અમુક વસ્તુ જે તમે નાખો તો સારી લાગે, ખાલી ટમેટા ન સારું લાગે. એવું છે. જો આ સોળી બટેકા કેમ તો ખાલી સોળીનું બનાવો તો સારું લાગે, પણ ઓલું બટેકું હોય તો થોડું વધારે સારું. પણ શું છે હવે બધાને ટેવ પડી ગઈ એકારે બબ્બે શાક બનાવવાની, મિક્સ કરીને બનાવવાની, એમ સિંગલ શાક નહીં. ખાલી અગર પાવભાજીમાં ખાલી શું કહેવાય બટેકાની ભાજી બનાવી સારું લાગે એમ, હુકી ભાજીમાં સારું કા ખાલી બટેકાનું. હા, એટલે બધાને છે ને અત્યારે મિક્સ શાક બનવા મળ્યા. નવું સંશોધન આવે, ખાલી ટમેટાનું શાક ન ખાતા હોય ને તો સેવ નાખે ને તો ખાવા મળે છોકરા. લ્યો આવું નવીન થઈ ગયું. જો આ બાજુ છે ને સોનલ બેહી ગઈ છે અને અમારો ઘનશ્યામ હૂતો નથી. શું કેવું તારું? નીંદર ઓછી થઈ ગઈ છે ને આ બાજુ લસણ ફોલે છે અને જો હુએ કલાક વધી કલાક બપોર વસાની નીંદર 1 કલાકની કરીને 2-2.5 કલાક હોતો ઈ ઓછી કરી નાખી, રાતની ઓછી કરી નાખી, 5-5:30 માં એને રમવું હોય બધું. અને બીજું ઈ કે રિસીવ છે ને હાલતો નહોતો ને 4 પગે, ખાલી શું કહેવાય એમનામ હાલતો તો થોડો તો તે એમ થતું કે હાલતા ક્યારે શીખશે. હવે હાલતા શીખ્યો છે ને તો ઉપાધિ વધી ગઈ, બધું પકડવા જાય, ગમે ત્યાં ઘડીકમાં પૂગી જાય એવું બધું થવા મળ્યું એને. એટલે એવું છે, પણ હજી ખાતા ભાઈને નથી આવડતું કડક વસ્તુ. એ એક શીખી જાય ને પછી તો મને એમ છે અમારા ભાગમાં ખાવાનું નહીં આવે. હે હા, ખાવાનું હાલ્યા રાખશે. વાગી ગયા બપોરના 12:30 ને આ થોડું કામ છે ને એટલે જલ્દી જમવા માટે આવી ગયો અને રિશિવભાઈ ને રોણું આવી ગયું. શું છે તારે ગાડી હાંકતો? જો રિશિવ ને છે ને ગાડી મસ્ત હાંકતા આવડે હો. રાજદી રિશિવ સુક સુક ગાડી જાય, પીપ પીપ ગાડી જાય, રિશિવભાઈ ની ગાડી સુક સુક. રેલગાડી હાકે ને 4 વ્હીલ હાકે, બે ગાડી હાકે. રિશિવ પીપ પીપ ગાડી કેમ હાલે? અત્યારે મારી પાસે આવું છે કે નીચે બેવું છે એવું છે. અને આ બાજુ જો રોહિત બે ગયો છે. શું છે આજે? આજે શનિવાર છે, વરસાદ રહી ગયો છે હમણાં કામ છે થોડા કે પતાઈ આવી આપણે. બીજું શું છે નવીનમાં? નવીનમાં તો આજે સુદામાકા રાજાનું આગમન છે તો જવાનું હોય છે ને તમારે? પણ મારે વરસાદ ન હોય તો ભાગળ જવું છે. એવું છે ગાઈઝ, ભાગોળ છે ને સાંજે જાવ ને બહુ મજા આવે. બહુ મોટી મૂર્તિઓ છે ને તમને અહીંયા જોવા મળે. કદાચ હું ને રોહિત બે જ આવું, પણ મારે પાછું 12 વાગે ત્યાં આવી જવાનું થાય. તારે કેટલા વાગે આવવાનું? મારે એટલે જ નક્કી નહીં. એવું છે, એનું નક્કી નથી. બાકી તમે ભાગોળ જાઓ ને એટલે આનંદ આવી જાય. મોટી મૂર્તિ ડીજે બીજે આરે નીકળે. ઓલી વખતે આપણે ગણપતિના વિડીયો લીધા હતા અને ઘણા ખરાના એ વિડીયો છે ને એના ગ્રુપ લગી પૂગી ગયા હતા. બાકી જો રિસીવ ને આ ગાડી છે ને તો એમાં નથી બેવું. રહેવા દો ને એને ભાઈ પરાણે નથી તો એને આમ કરે પછી બેવું નથી. હા, એની પાસે જાય પણ બેવું ન હોય, એને ખાલી હેન્ડલ ને એવું ફેરવવું હોય. ચાલો આ બાજુ બપોરની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હલવું હોય એને. જો રોટલી થઈ ગઈ છે રેડી અને આ બાજુ રોટલી શેકાય છે. હાલો ગાઈસ ખાઈ લઈએ. આજ કામ છે બહુ અને પછી બપોર કડે બહુ મસ્તની વાત કહી તમને. બપોરના જમવામાં છે ને બટેકાનું શાક નહીં પણ સોળી બટેકાનું શાક મિક્સ છે ને રોટલી છે. જમવા બેસી ગયા છે. આજ ઉતાવળ હતી ને એટલે મમ્મી કે હું વણતી જાઉં રોટલી અને સોનલ જો સડાવતી જાય છે. હે ને મમ્મી? આ સડાવતી એ ભાઈ એમ જ હોય. અમારે શું રાંધવાનું ડિપાર્ટમેન્ટ અમારી હાથમાં ન હોય ને એટલે આપણે ખબર ન હોય. મમ્મી શેકતી જાય છે તો એમ કે ઘણા કે રોટલી શેકે છે એમ.
અત્યારે વાગી ગયા છે રોંઢાના 5 અને ઓફિસેથી છે ને જો ઘરે આવી ગયા ને કાલના વ્લોગમાં છે ને ઋષિ ઉપર બહુ બધી કોમેન્ટ આવી હતી, તો ચાલો એની વિશે છે ને મમ્મી સાથે અને સોનલ સાથે ચર્ચા કરી લઈ. કાલ તો પેલા મમ્મી એક એવી કોમેન્ટ આવી હતી કે રિસીવને જે ફિલ્ટરની લાઇટ બતાવી ને આપણે એ લાઇટ નહીં બતાવવાની, કારણ કે એક આપણા સબસ્ક્રાઈબર હતા એની ઘરે ફિલ્ટર મૂક્યું હતું કે સૌથી ખરાબમાં ખરાબ લાઇટ છે ને ફિલ્ટર ની આવે, એટલે એ લાઇટ નહીં બતાવવાની છોકરાઓને. નડતી છે હવે એ તો નથી ખબર, એટલે એ હતું. અને બીજું રિસીવ માટે ગોઠણિયા લીધા હતા ને એ તો બધા વિડીયોમાં જોઈને કહી જ દીધું કે એને કમ્ફર્ટેબલ નહીં થાય, એ નહીં પહેરે. આ ખેંચવા મળ્યો, કારણ કે રિસીવભાઈ ની ઘણી ખરી એવી વસ્તુ છે ને ટોપી ને એવું એને કમ્ફર્ટેબલ ન થાય. ભૂંગળું છે ને એ ક્યારેક કમ્ફર્ટેબલ નથી થતું, ક્યારેક ખાઈને તો ખાઈ જાય છે અને નો ખાય ને તો ઉલટી થઈ જાય છે અને ઓપકા થઈ જાય છે. જો અત્યારે હા જો અત્યારે ભૂંગળું ખાવા ભાઈ બેહી ગયા છે, એટલે એવી બધી આવી હતી. અને એક બીજી કોમેન્ટ એ આવી હતી કે આપણે જમવા બેહવી ત્યારે જ રિસીવ આવે કે નહીં, એ તો એ કે સારું કહેવાય જમતા હોય ત્યાં આવે ને એવું કાંઈક હતું. હવે એ કોમેન્ટમાં મને કઈ સમજાણું નહીં, તો જો ભૂંગળું ધબા ધબી ઉપાડે છે. ચાલો બીજું શું છે આજે? હે હું કામ પતી ગયું બધું ફિનિશ? કામ થઈ ગયું, હવે કપડા હુકાણા છે, ઇસ્ત્રી બિસ્ત્રી કરી એવું નાખી. છે. વરસાદ છે ને અત્યારે થોડી વાર જો છે, બાકી જો રોહિત છે ને આજ રસ્તામાં ભાઈને ભૂખ લાગી ગઈ છે ફૂલ, તો મને કે રસ્તામાંથી કેળાની વેફર અને બટેકાની વેફર લઈ લઈ. ભૂખ નહોતી લાગી ભાઈ, થઈ ગયા હતા ડબ્બા, કાંઈક લેતો જ આવી અને કેળાના વેફર ને હું લેતા જ આવી. તો ગાંઠિયા છે ને એ પડ્યા છે, પણ ગાંઠિયા કોઈ નથી ખાતા. મને તો સૌથી વધારે મજા આવી હોય ને તો કઈ વસ્તુમાં આવી છે કઈ દે હાલ? પૂરીમાં. મેંદાની પૂરીમાં બહુ મજા આવી. શું કેવું તારું? પૂરીમાં નકર આજ તમે લાવ્યા, નકર હું કહેવાની હતી વેફર કાક લઈ આવો. એવું છે તો લેતા આવ્યા છે. અને મેંદાની પૂરી ફરીથી બનાવી નાખશું એવું લાગે ને તો બનાવશો હવે નિરાયતે કારક બનાવી નાખશું. શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, અમાસ છે આજ. હા આજે બધે મંદિરમાં પૂજા ને એવું કરવાનું. હા પૂજા ને એવું કરવાનું હોય. આજની આરતી બહુ લાંબી હોય એવું કાંક હશે, હવે મને જ નથી ખબર આજ શું હોય અમાસના દિવસે, પણ એ ખબર હોય કે પિતૃને એને પાણી રેડવા જવાનું હોય અને ભાદરવી અમાસ હોય. સોખા આપણે કરવાના છે ને સાંજે, તો અમારી ઘરે સોખા થાય પિતૃ હાટું. પાણી તો અમારે રેડવાનું ન હોય એવું કાંક હોય, પણ સોખા અમે ધરવી દર વખતે. થઈ ગયા બપોરે? તો આવ્યા કેમ નહીં ખાવામાં? ખાધા ને દાળ ભાત. હા તો મને તેમ કહું સાંજે કરવાના છે, તો બપોરે ગાઈસ કરી નાખ્યા, કારણ કે અમારે જમવાની ઉતાવળ હતી ને અમે ગયા તા જમીન સીધા બહાર, એટલે બપોરે જ થઈ ગયા. સાંજ પડી ગઈ છે ને સાંજની જમવાની તૈયારી ખાસ ચાલુ થઈ ગઈ છે. તો ચાંદના જમવામાં છે ને ભાઈ અત્યારે મસાલા ભાખરી બને છે ને આજે છે ને ભાઈ વરસાદ આખો દી ચાલુ થયો છે, ઝાપટું પડી જ જાય, થોડીક વાર થાય એમ થાય રહી જાય કે ફરીથી ઝાપટું આવે ને. એ તો ગરમા ગરમ ચાય, ગરમા ગરમ મસાલા ભાખરી અને આ લોકો ભાખરીને એવું બનાવે છે. ચાલો પછી છે ને એક જમીન પછી છે ને બહુ મસ્ત જગ્યાએ કાલ જવાના છે ને બધું એનાઉન્સમેન્ટ કરી. તો કાલનું બ્લોગ તો જોવાનું છે ને ભૂલતા જ નહીં, કારણ કે કાલે છે ને બહુ બધી મજા આવવાની છે. બહુ મસ્ત એક જગ્યાએ શું કહેવાય પ્રોપર્ટીમાં જવાના છે, તમને બતા. ભાખરી રેડી થઈ ગઈ છે જો, અને ચા છે સાથે ને જમવા બેસી ગયા છે. આ બાજુ મમ્મી બેસી ગયા છે. શું છે મમ્મી? જમવા બેસી ગયા છે. તો રિષિભાઈ અત્યારે ઉતા છે ને એટલે હાવ શાંતિ છે, હમણાં થોડીક વારમાં જાગશે, કારણ કે એનો શીરો રેડી કરી નાખ્યો છે, એને શીરો ખવડાવવાનો છે. તો ચાલો જમીનના 8:30 થઈ ગયા છે ને કાલે છે ને જે જગ્યાએ જવાનું છે ને એના માટેનું બધું પેકિંગ ને એવું કરવાનું છે. તો સોનલને પૂછી લઈ પેકિંગ થઈ ગયું કે નહીં? બાકી છે. તો કેમ માથું ધોઈ નાખ્યું? માથું ધોવું ન હોય કેમ કાલ જવાનું છે એટલે? તો જો આને એટલે માથું ધોઈ નાખ્યું છે. મને તો રિસીવની ઉપાધિ છે, સોનલને અત્યારથી અગાઉથી એ બધી ઉપાધિ છે કે ત્યાં અમે જાહું જે જગ્યાએ ત્યાં એને ખાવાનું કેમ મળી જાય કઈ કઈ વસ્તુ અહીંથી લઈ જાવી, અહીંથી બનાવવાનો સૂલો લઈ જાઓ, કેવી બધી ઉપાધિ છે. પણ એ તો હવે કાલે જ ખબર પડશે ત્યાં જાવું ને ત્યારે. બાકી થોડી ઘણી વસ્તુ તો અહીંથી અમે લઈને જ જઈએ છીએ જે ત્યાં અમે બનાવી એકવી. તો હવે જોઈ છે ત્યાં બનાવશું કે ત્યાંના શેફ હોય બનાવી દે છે. તમને શું લાગે મમ્મી ત્યાં બનાવી દેતા છે? બનાવી દે પણ આપણે બનાવી લેવાય ને. શું ન બનાવી દે? થોડુંક લેતો જો, એમ જે ખાવું હોય એને તમે એમ કહો ને નાના છોકરાનું આ ખાવું છે તે બનાવી દે. બોલો તો બનાવી દે તો સારું. એવી વાત મને મળી છે. બધું બનાવી દે તો પણ પીસવાનું ઈ આપણે એને ઈ જ કહેવાનું કે આ અમારે આખું નહીં ખાય, પીસેલું જ કરી દેજો. સોફા ઉપર ઉતરી ગયો જો. બ્લેન્ડર તો હોય જ આ ને. કિચનમાં બ્લેન્ડર તો હોય જ, એને કહેવાનું આમાં બ્લેન્ડર ફેરવી ગયો. પણ જે ખવડાવવું મેં લીધી
જે કરવું હોય ને અડધી કલાક પહેલા કેવું પડે એને. ગવણી જ મેં લીધી પણ મારા જે મિક્સર હતું તે કઈ મળ્યું નહીં. ઈ એક મળી ગયું ને તો કાંઈ ઉપાધિ નહોતી. ગાઈઝ ઓનલાઈન મિક્સર જોયું પણ એ બહુ આઘી જગ્યાએ હતું, એ કાંઈ મળ્યું નહીં ને એવું બધું છે. તો ચાલો હવે છે ને જે રૂમમાં પેકિંગ ને એવું કરવાનું છે ને ત્યાં જઈ હું વસ્તુ લઈ જવાની છે. અને બ્લોગમાં ખાસ બન્યા રહીજો. કાલના અમારી સાથે કોણ કોણ આવવાના છે, કઈ જગ્યાએ જવાના છે, એ કાલ સવારથી છે ને તમને બધું બતાવી. જોકે મમ્મી તો નથી આવતા. તમે નથી આવતા ને મમ્મી? કેમ તમારે નથી આવવું? આમાં નથી આવું, તમે જાઓ. મમ્મી ને એના હમણાં છે ને બહુ જલ્દી પાછી ટ્રીપ ચાલુ થવાની છે. હું પીપી કર્યો છું, હું તને કેમ તેડું? હા આમ જો ગાડી એકતો રિસીવ ચુક ચુક ગાડી, ચુક ચુક ગાડી હાથથી હાકે ભાઈ. અંગૂઠો એને કેમ પકડતા ફાવી ગયો છે કોને ખબર. જો ગાડીનું જો ને એટલે આ રીતના હાકે. એનું ઓલું ગોતી રાખ વાય એનું. આ ગાઈઝ કાલ જવાનું છે પણ એ જે વસ્તુ આપી છે ને એ ખોખું આપ્યું છે અમને. જે જગ્યાએ જવાનું છે ને ખોખું ખાસ લઈ જવાનું છે. એ ભૂલાઈ જાય ને તો ત્યાં કોઈની લાગવગે નહીં હાલે ને કાંઈ નહીં હાલે એવું કીધું છે. સોનલે નથી જોયું તો ચાલો સોનલને આપણે ખોખું બતાવી. જો જે બોક્સ છે ને એ આ બોક્સ છે. આ બોક્સ તમને અત્યારે સીતું કરીને નથી બતાવતો. આ બોક્સ કાલ સવારે બતાવી. આની અંદર પાસ ને એવું બધું છે. જેટલી વસ્તુ અમે બુક કરી હોય ત્યાં બહુ બધી એક્ટિવિટી છે કે રમવાની ને એવી એનાય પાસ છે, બધું છે. તો આ બાજુ સોનલ જોવે છે. એની પેલા તો આને ઉતાવળ છે. તારે રિસીવ ત્યાં જઈને કાંઈ કરવાનું નથી. હે બોક્સ જોવું હોય. બોક્સ જોવું હોય જો બોક્સ આટોથી ઉતાવળ છે એને. મૂકો હાલો. દે ને ભાઈ. એ નો દેવી તોય વાંધો એને. દે ભલે. મોઢામાં નાખશે. જો બોક્સ ખાલી કરીને આપી દીધું છે. આની અંદર જે કૂપન હતા ને બધા કાઢી નાખ્યા. જોયા કૂપન? નથી જોયા હજી. પેલા તું મને બતાય તો ખરા હું પેકિંગ કરવાનું છે નહીં. ચાલો ગાઈઝ આપણે જોઈ હું પેકિંગ કરવાનું છે. ઘણા લોકોને વિડીયોમાં દેખાયું હોતે ગયું છે તો દેખાઈ ગયું હોય કોમેન્ટ કરી નાખજો ક્યાં અમે જવાના છીએ. બધા વિડીયો જોતા છે ને ત્યાં તો અમે ત્યાં પૂગી ગયા છું ને ત્યાંનો વિડીયો શૂટ કરવા મળ્યા છે. ચોખ્ખું આપી દીધું ને તો હાવ શાંત થઈ ગયું. અને એમ થાય હું મને આપ્યું છે હવે એમાં રાખશે આમાં. જો હે ખાવાનું લેતું જવાય એમ. હા ખાવાનું આપણે બપોરનું આપણે બપોરનું અહીંથી હું એમ કહું છું અહીંથી ફરસાણ લઈ જાવી. ત્યાં 1 વાગે પૂગવી ને તો ત્યાં ઢોકળા ઈધર આપણે અહીંયા ખાવી છે ત્યાં ખાઈ લેવાય. એ તો વિચારશું એમ નહીં. બીજા દિવસે 2 દિવસ ત્યાં રોકાવાનું છે આપણે. ત્યાં 2 દિવસ શું કરશું ખાવાનું બપોરે? હા બપોરે એમ આપણે તમે વેફર આઈસ લાવ્યા છો કે નહીં? મારી પેલા જે ભાઈ ગયા હતા ને એ ભાઈ એમ કીધું કે કાંઈ ન કરવાનું હોય. સવારમાં જે ખાવાનું આપે ને બિસ્કિટ ને એવું એક ડબ્બો લેતો જવાનું કે એમાં ભરી લેવાનું. મોઢેથી ખાવ ને એટલે આ હા ફ્રૂટ ને એવું ભરી લેવાનું કે ત્યાં કોઈ કાંઈ ના પાડે. નો ના પડે ને ઢોકળા ઈદરા ગમી કા ઘસે થોડુંક લઈ લેશું. તો જોઈ છે હવે કઈ રીતના કરવી. તો ચાલો હવે પેકિંગમાં હું બાકી છે ને હું કરવાનું છે ને જોઈએ. આ બાજુ રૂમમાં આવી ગયા છે ને હું વસ્તુ લઈ જાવી છે ને તમને બતાવી દઉં. આ જો આ 2-3 જોડી આપણી કપડાની છે એ લઈ જવાનું છે. અને આ બાજુ રિશિવભાઈ નું મેન છે ખાવાની વસ્તુ. હું લીધી છે ને બતાવું હું લીધું છે. લીધો છે રાગીનો લોટ શીરા હાટુ. જો આમાં લોટ લીધો છે, આમાં લોટ છે, આમાં ગળ ને એવું મોરૈયાની ખીચડી ને એવું. ઓલો રાગીનો શીરો કશો ગળ નાખવા જોહે. અને આ બાળ શક્તિનો સી પાણી તો આપણે ત્યાં ગરમ કેટલી ધોઈ ઈ ઉકાળી ની કરશું. મોરૈયાની ખીચડી એમાં થઈ જાય. એક સોખાની ત્યાં ખીચડી તો સાંજે હોય પણ એક બસ પીસીને આપણે દઈ. પણ એમ નથી તો આ 3 વસ્તુ જ લીધી છે. આમાંથી રોજ ને રોજ 2 દી એકનું એક ખવડાવી દે તો ન હાલે. ઈ તો હાલશે જ તે પણ કદાચ એમ એને નો ઓલું હોય તો વળી ખીચડી લોકો આપણે કરી દેતા. આપણે તો આ કરી જ નાખશું. અને સવારમાં તો કદાચ ને અમને દૂધ આપશે. સવાર સાંજ 2 ટાઈમ આપશે. હા દૂધ આપશે. થોડી હળદર લઈ લો. હળદર વાળું થોડું પીવરાઈ દેશું. બીજું પણ એક ઓલો સૂલો આપણે છે કે નહીં નાનો ઈ એક લઈ લેશું. એટલે આ શીરો રાગીનો કરવો હોય ને તો ત્યાં આપણે ના ના કેટલીમાં થઈ જાય. કેટલીમાં નો થાય. શેકાય થોડોક એમાં શેકો નો લોટ પડે. એ તો એનું કિચન યુઝ કરી લેવું આપણે. હવે જોઈ છીએ સૂલો લેવો હોય તો લઈ જાવું. પણ એનો જે ગેસનો બાટલો છે પપ્પા એમ કહેતા હતા ને તૂટલો છે કે નહીં એ સવારે પૂછી લેવું. સવારે સૂલો જાતી વખતે ગાડીમાં યાદ કરાવી દઈએ તે નાખશું. બાકી બીજું જો સોનલની હું વસ્તુ નાખવાની છે ને એ જોઈ લઈ. રિશિવભાઈની વસ્તુ જાજી છે. એનું ઘોડિયું નાખવાનું છે. પછી સાયકલ નથી કાંઈ નથી નાખવાનું. રમકડો આપણે ન્યાય ક્યાં આપણે હાલવું છે. સાયકલની જરૂર પડશે. જો વર્ષો જૂના ઠેલા નીકળવા આવી ગયા છે ભાઈ. આ ઠેલામાં આપણા કપડા જાહે. આમાં રિસીવના નેના જાય. આ તો ન્યા તારે હાંકવી હોય તો સાયકલ એમ. બાકી ન્યા તો કદાચ ગાડીઓ જ હશે એવું એક્સપેક્ટેશન અમે અહીંથી કરવી છીએ. પણ ન્યા જઈને પૂગવી પછી ખબર પડે શું હોય. મને તો એક ટેન્શન છે કે આજ જેવો વરસાદ આવ્યો ને એટલો બધો વરસાદ ન હોય ને એટલે અમારું કામ થઈ જાય 2 દી. શું કેવું તારું? હે
બાકી તો જોવો એક વસ્તુ એવી છે જે એક વસ્તુ આપણે ખરીદવી ને એટલે જે ખરીદે ને એ પહેરતા નથી, જે બનાવી વાપરતા નથી, એ વસ્તુ લઈ જવાની છે. એટલે કે ડાયપર નાનો છોકરો હોય એ કઈ ખરીદી એકવાનો નથી, એ કઈ બનાવી એકવાનો નથી. લેવા જવાના હે? છે હાટુ. એ હું આ છી ને એવું કરે સાફ સફાઈ કરવા અરે જાય. ત્યાં મળી રહે બધું તને હોટલમાં. તો હારું. હા એ તો અહીંયા કોરા હોય ને પણ કોરા હોય તો શું છે, આપણે કોરેથી કામ મૂકવી લેવાનું ને. આ બાજુ છે ને બેગ પેકિંગ થવાનું ચાલુ થઈ ગયું છે. મારે તો ખાલી કપડાં કાઢીને આપી દેવાના હોય, જે લઈ જવાના હોય ને. બાકી બધું સોનલ એની રીતના પેક કરી લે. રૂમાલ, હાથ રૂમાલ જે જોતા હોય, રૂમાલ તો ત્યાં આપશે, એટલે એ કઈ લઈ જવાની જરૂર નથી. અને એક ઈ કે મારા વ્હાઈટ બૂટ છે ને એ લઈ લેજે. હા તો લઈ તારા? લઈશું. હું મારા ભાઈ લઈ લઈશ. હા તો બે ના બૂટ લઈ લેજે અને મોજા નાખી દેજે. પહેરવીને પહેર્યા નથી હા કેટલા ટાઈમથી ગાઈઝ બૂટ નથી પહેરાય વ્હાઈટ. જ્યારે છેલ્લે લાસ્ટમાં સિક્કિમ ગયા હતા ને તે લીધા હતા. એની પછી હું એકવાર યુટ્યુબની ઇવેન્ટમાં ગયો હતો ને, જ્યારથી મેં ક્રોસના સંપલા લીધા છે ને ત્યારથી મને બૂટ પહેરવાનું એટલી બધી મજા નથી આવતી. પણ કાલે પહેરશું. આ બાજુ જો સોનલના બધા કપડાં આવી ગયા છે, મારા આવી ગયા છે. હવે ખાલી બેગ કમ્પ્લીટ કરવાની રહી છે. બેગ સોનલ ભરી નાખશે અને ક્યાં જાય છે એ તમને કાલે સવારે ખબર પડી જાય. એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને અમારી સાથે કોણ કોણ આવે છે એ તમને કાલે ખબર પડી જાય. હે આ લઈ લઉં ને. હા એ લઈ તારે જે લેવા હોય, તારા કપડાની તને ખબર હોય ક્યાં ક્યાં પહેરવા. તું મને કેમ પૂછ? ફોટા પાડવા હોય. હે ફોટા ને એવું પાડવું હોય. ફોટા તો આ પાડવા દે તો પાડશું ને આપણે. એમ તો પાડવા જ દઈ ને. તો એવું બધું છે. ચાલો એની સાથે ગાઈઝ આજનો વ્લોગ અહીંયા છે ને એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.